સુપર સિક્સમાં હવે વાત કરીએ ફેક સ્નોફોલની। હિમાલયની ગોદમાં આવેલા હિમાચલ પ્રદેશમાં ડિસેમ્બર મહિને પણ બરફબારી ન થતા સહેલાણીઓ નિરાશ છે। આ વચ્ચે મનાલીમાંથી ફેક સ્નોનો વિડીયો વાયરલ થયો છે। સોશિયલ મીડિયામાં દાવો કરાયો છે કે ખોટો સ્નો બતાવી પ્રવાસીઓને લૂંટવામાં આવી રહ્યા છે। જો કે TV9 આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ સૌથી પહેલા આપ આ દ્રશ્યો જુઓ। વાયરલ વિડીયોમાં દેખાતો બરફ આ તો કોઈ ફેક્ટરીમાં બનાવેલો નથી, હકીકતમાં કુદરતી બરફ જ છે, પરંતુ સ્થળ બદલાયેલું છે। બરફબારી ન થતા પ્રવાસન વ્યવસ્થા અને તમામ જે વ્યવસાય છે તેના સાથે જોડાયેલો, તેમાં લોકો ઊંચાઈવાળા વિસ્તારોમાંથી ગાડીઓ ભરી ભરીને બરફ લાવી રહ્યા છે અને આ રીતે પર્વત પર પાથરી રહ્યા છે અને સહેલાણીઓ માટે નવા સ્નો પોઈન્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેની કિંમત 5-5 હજાર વસૂલવામાં આવતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। રોહિતાંગ પાસ જેવી ઊંચી જગ્યાએથી આ બરફ લાવવામાં આવી રહ્યો છે। આ બરફ ગાડીઓમાં ભરીને ગ્રામફૂકના મેદાન વિસ્તારમાં લાવવામાં આવે છે અને અહીં સ્કેટિંગ અને સાથે જ સ્નો પ્લે અને એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ યોજાઈ રહી છે। સહેલાણીઓ મસ્તી કરી રહ્યા છે, પણ કેટલાકે તેને ફેક સ્નો કહી વિડીયો વાયરલ કર્યો છે। सॉरी गाइज, मैंने आप सबको झूठ बोला। मनाली में स्नोफॉल मिल गई हमें। ये देखिए, ये देखे, ये हो रही है स्नोफॉल। गाड़ी से बर्फ़ उतारते हुए हमारे कुछ भैया लोग। और रहा बात पब्लिक का, तो ये देखिए पब्लिक उतर गई है मैदान में सूट बूट पहन के 4x4 में गाड़ियों में आते हुए। 2,000 रुपये दे के पहले गाड़ियों में आए और फिर 5,000 रुपये दे के एक्टिविटी कर रहे हैं।